નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। ગુજરાતમાં ભરતી માત્ર કાગળ પર। ગુજરાતમાં છે 2,49,735 બેરોજગારો। સરકારી નોકરી આપવાનો આંકડો છે 0। જાણો સમગ્ર માહિતી શું છે। જીએસટી વિભાગે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો। 14 કરોડથી વધુની કર ચોરી પકડાઈ છે। જાણો સમગ્ર માહિતી વિસ્તારથી। ત્યારે ચર્ચા કરીશું આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 2 લોકસભા બેઠક પર ઉમેદવારોની કરી જાહેરાત। જાણો કોણ છે એ ઉમેદવારો। ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની ખાનગી સ્કૂલોમાં શું ફરી ફી વધશે? જાણો માહિતી વિગતવાર। બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકાર ફરી પહોંચી સુપ્રીમ કોર્ટ। દાખલ કરી પુનઃ વિચારણાની અરજી। જાણો કારણ। તો ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। ગુજરાત સરકારી નોકરી મેળાની ગુલબાંગો વચ્ચે વિધાનસભામાં ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલી માહિતી અંગે શ્રમ અને રોજગાર મંત્રીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં સરકારી નોકરી અને બેરોજગારીના આંકડા આપ્યા હતા। આંકડા જોતા એવું લાગે છે કે ભરતીની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને ગુજરાતમાં બેરોજગારીનો દર બિલકુલ નહીવત છે। જાણો સમગ્ર માહિતી વિસ્તારથી। શ્રમ અને રોજગાર મંત્રીએ આપેલી માહિતી અનુસાર પાછલા 2 વર્ષમાં ગુજરાતમાં 2,38,978 શિક્ષિત બેરોજગારો છે, જ્યારે 10,757 અર્ધ શિક્ષિત બેરોજગારો છે। આમ કુલ બેરોજગારોની સંખ્યા 2,49,735 છે। આ પૈકી માત્ર 32 બેરોજગારોને નોકરી મળી શકી છે। વિધાનસભા ગૃહમાં જ્યારે સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારોની માહિતી રજૂ કરવામાં આવી ત્યારે રજૂ કરાયેલા આંકડાને જોઈને ચોંકી જશો, જેમાં સરકારી ચોપડે 2,38,978 શિક્ષિત બેરોજગાર નોંધાયા છે, જેમાં 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર નોંધાયા, જે પૈકી 2 વર્ષમાં માત્ર 32 લોકોને જ સરકારી નોકરી મળી। રાજ્યો હોય કે પછી દેશ, તમામ જગ્યાએ બેરોજગારીનું પ્રમાણ બેફાટ વધી રહ્યું છે। યુવાનો શિક્ષણ તો પ્રાપ્ત કરી લે છે, પરંતુ તેમને નોકરી નથી મળતી। ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જણાઈ રહી છે। વિધાનસભા ગૃહમાં જ્યારે સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારોની માહિતી રજૂ કરવામાં આવી ત્યારે રજૂ કરાયેલા આંકડાને જોઈને ચોંકી જશો, જેમાં સરકારી ચોપડે 2,38,978 શિક્ષિત બેરોજગાર નોંધાયા છે। આજે વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીએ બળવંતસિંહ રાજપૂતનો જવાબ આપતા માહિતી આપી છે। બેરોજગાર ઘણા પણ બેરોજગારીનો દર ઘટ્યો। આ અંગે કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારના પ્રશ્ન પર ગૃહમાં સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બળવંતસિંહ જણાવ્યું કે દેશમાં અને રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે। કેન્દ્રનો બેરોજગારી દર 4.3% થી 3.7% થયો, ત્યારે ગુજરાતનો બેરોજગારી દર 2.2% થી ઘટી 1.7% થયું છે। આજે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારના મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 2,38,978 શિક્ષિત બેરોજગાર નોંધાયા છે, જેના સાથે જ સરકારે રાજ્યમાં સરકારી ચોપડે બેરોજગારી દર ઘટ્યો હોવાની વિગતો આપી છે। ઓક્ટોબર-ડિસેમ્બર 2023 દરમિયાન ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.5% થયો હતો। ગયા વર્ષે આ સમયગાળામાં બેરોજગારીનો દર 7.2% હતો। આ આંકડા પરથી દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે। ખેડા તાલુકાના નાયકા ગામની સીમમાં આવેલા કંપનીએ ગામની ગૌચર ખરાબો સહિતની જગ્યામાં દબાણ કરીને દૂષિત પાણી છોડવાના પગલે ખેતી પાકને ભારે નુકસાન અને કાંસનું પુરાણ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ સાથે સ્થાનિકોમાં બુમરાડ ઉઠી પામી છે, જેના પગલે કેટલાક જાગૃત નાગરિકોએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આગામી દિવસો ઉગ્ર રજૂઆત કરે તેવી વાત કરી હતી। જેના પગલે કેટલાક જાગૃત નાગરિકોએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આગામી દિવસો ઉગ્ર રજૂઆત કરનાર હોવાનું જણાવ્યું હતું। આ અંગે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે રજૂઆતો છતાં પણ તંત્ર લખવાગ્રસ્ત બન્યું છે। ખેડા તાલુકાના નાયકા નવા ગામ રોડ પર કંપની આવેલી છે, જે કંપનીની જમીનની સાથે ગામ ગૌચર અને ખરાબો આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ગામના ગૌચરમાં પણ કોઈને જવા દેવાતા ન હોવાનું ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો। જમીનમાં રાત્રિના સમયે કંપનીનું ગંધ મારતું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતોએ કર્યો હતો, જેને પગલે ખેડૂતોની જમીનમાં પાણી આવતા પાક નષ્ટ થઈ જાય છે।
આ અંગે નાયકાના સોમાભાઈ સબુરભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે તેમના નાયકા સીમમાં સરકારી કાંસ આવેલો છે. આ કાંસમાં અગાઉ પાણી આવતું હતું. જ્યારથી કંપની બની ત્યારથી કાંસનું પુરાણ કરી દેવાતા કાંસમાં આવતું પાણી આવતું નથી તેવો આક્ષેપ કર્યો હતો. આ કાંસ ખારી કટ કેનાલથી ચલિન્દ્રા થઈને નાયકા સીમ તરફ આવે છે, જે કાંસનું પુરાણ કરાયું હોવાનો આક્ષેપ કરાયો હતો. કંપનીના જવાબદારોને અનેક વખત રજૂઆતો કરી છે. અનેકવાર સિંચાઈ વિભાગને પણ જાણ થતાં કોઈ જ યોગ્ય કાર્યવાહી થતી નથી. કંપનીની જમીનમાં કાંસ પસાર થતો હોવાને લઈને કાંસનું પુરાણ કરી દેવાયું હોવાને કારણે અંદાજિત 100 વીઘા જેટલી જમીનના ખેડૂતો કાંસના પાણીથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ કર્યો છે. ભૂતકાળમાં કાંસના પાણીથી ખેડૂતો ડાંગર અને ઘઉંની સિઝન લેતા હોવાનું ખેડૂત સોમાભાઈ સબુરભાઈએ જણાવ્યું હતું. શ્રી જીપુરા તાબે નાયકાના જશવંતભાઈ પટેલના જણાવ્યા મુજબ નાયકા સીમમાં આવેલા કંપની દિવસે પાઇપલાઇન મારફતે દૂષિત પાણી છોડે છે. રાત્રિના સમયે તેઓ ટેન્કર ભરીને પાણી છોડતા હોવાનો આક્ષેપ કરાયો હતો. કંપનીએ તેમની જમીનમાં પાણી છોડતી હોવાને કારણે તેની પાસે આવેલી જમીનમાં પણ આ પાણીની અસર થતી હોવાની લાગણી ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ખેડૂતે તેના ખેતરમાં કરેલ વાવણીના મોલની યોગ્ય ઉપજ પણ મળતી નથી, જેને પગલે ખેડૂતને નુકસાન થતું હોય છે. આ ઉપરાંત કંપનીમાંથી કાળા રંગની રાખ પણ દિવસ રાત ઉડતી હોય છે, જે ઉડતી રાખ ખેડૂતોના ખેતરોમાં ઉડીને પડતી હોય છે, જે ખેતરમાં પાક પર પડતા પાક પર કાળો પડી જતો હોય છે, જેને પગલે ખેડૂતોને પાકની યોગ્ય ઉપજ પણ મળતી ન હોવાને કારણે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. આ વિસ્તારના ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે નાયકા ગ્રામ પંચાયતનો સંપર્ક કરતા જવાબદાર સત્તાધીશોએ જણાવ્યું હતું કે ખેડૂતોએ લેખિત રજૂઆત કરી નથી. તેમ છતાં જો ખેડૂતો લેખિત રજૂઆત કરશે તો કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ દ્વારા થતી કરચોરીના કેસોમાં કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત જીએસટી વિભાગે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને 14 કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે. મામલામાં જામનગરના દીપેન ચંપકલાલ શાહ તથા સ્મિત દીપેન શાહની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટી વેરા શાક મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરા શાક મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની મોટી રકમનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસો હાથ ધરી ઘણી બધી પેઢીઓ શોધી કાઢી છે. આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના માધ્યમથી ખોટી વેરા શાકનો દાવો કરતા હોય તેવા જામનગર ખાતેના બ્રાસની કોમોડિટી સાથે સંકળાયેલા 2 એકમો પર સર્ચ અને સીઝરની કાર્યવાહી કરવામાં આવી છે. આ એકમો દ્વારા બોગસ પેઢીઓ પાસેથી ખરીદીઓ દર્શાવી ખોટી વેરા શાક મેળવી ભરવાપાત્ર વેરા સામે વેરા શાક મજરે મેળવી ખૂબ ઓછો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારની આવકને નુકસાન પહોંચાડ્યું છે. આ 2 એકમો દ્વારા બોગસ બિલો આધારિત 78.50 કરોડની ખરીદીઓ દર્શાવી 14.12 કરોડની ન મળવાપાત્ર હોય તેવી વેરા શાક ભોગવી છે. ખોટી વેરા શાક ભોગવવી જીએસટી કાયદાની કલમ 132(1)(c) હેઠળ ગુનો બનતો હોય વિભાગ દ્વારા 2 કેસોમાં પેઢીઓના માલિકોની સ્પષ્ટ સંડોવણી જણાતા શ્રી લિબર્ટી પ્રોડક્ટ્સ પ્લોટ નંબર 464/29 જીઆઈડીસી શંકર ટેકરી જામનગરના માલિક સ્મિત દીપેન શાહની ધરપકડ કરી, જ્યારે વોલ્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર 646/29/30/31 જીઆઈડીસી શંકર ટેકરી જામનગરના માલિક દીપેન ચંપકલાલ શાહ જામનગર ખાતેથી ધરપકડ કરી છે. આ બંનેઓને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરીને રાજ્યમાં વખાણવામાં આવે છે. જોકે વખાણ પાછળ હજુ પણ એવા કેટલાક લોકોના વેરા વસૂલવાના બાકી રહી ગયા છે કે જેઓ કેટલાય સમયથી વેરા જ ભર્યા નથી. હવે આ બાકી વેરાની યાદીમાં નેતાઓ અને તેમના સગાઓના જ નામે સામે આવ્યા છે, જે આશ્ચર્ય સર્જાયું છે. એક તરફ પ્રજા વેરાઓ ભરે અને નેતાઓ જ મનમાની કરે એવો ઘાટ જોવા મળી રહ્યો છે.
પાલિકાએ હવે આવા નેતાઓ સહિત જાણીતી પેઢીઓના માલિકો કે જ્યાં ક્યાંક ને ક્યાંક વગદારો સાથે જોડાયેલા છે તેમના વેરા વસૂલવાની શરૂઆત કરી છે. આવા બાકીદારોની યાદી નીકાળવામાં આવી છે. જે બાકીદારોને નોટિસ નગરપાલિકાએ ફટકારીને હવે વેરા વસૂલવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રજા વેરાની નોટિસ મળે એટલે પાલિકાએ પહોંચી જાય અને વેરો ભરપાઈ કર્યાનું સુખદ આનંદ અનુભવે તો કેટલાક આમ તેમ કરીને વેરો ભરપાઈ કરવા મજબૂરી પણ વેઠી લેતા હોય છે. આમ છેવટે પ્રજાની સંસ્થાના વેરાની રકમને સમયે ભરપાઈ કરી દે છે, જ્યારે નેતાઓ કે તેમના પરિવારજનો કે પછી વગદાર પેઢીઓની જ વેરાની રકમ ભરપાઈ ન થઈ હોય એ કેટલું યોગ્ય છે? આવા સવાલો હવે શહેરમાં થવા લાગ્યા છે. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાની 2 પેઢીઓનો જ વેરો બાકી હોવાનું સામે આવ્યું છે, જ્યારે રાજેન્દ્રસિંહ ચાવડાના ભાઈ દિગ્વિજયસિંહ રણજીતસિંહનો પણ 2 પેઢીઓનો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે, જેમાં દિગ્વિજયસિંહના નામે આશાપુરા ડેવલપર્સ અને પૂજા મોટર્સ નામની પેઢીનો વેરો બાકી છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય રણજીતસિંહના નામે સિદ્ધિવિનાયક કોર્પોરેશન પેઢી અને બીજી રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા અને અન્યના નામની પેઢીનો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે આ નોટિસ ઇસ્યુ કરવા સાથે જ હવે વેરો નહીં ભરવામાં આવે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બાકીદારોના વેરા પર વ્યાજ પણ વસૂલવામાં આવનાર છે અને તે વ્યાજ સાથેની રકમ બાકી છે. આમ હજુ પણ આ જાણીતી પેઢીઓ અને નેતાઓ અને તેમના સગાઓ દ્વારા વેરા બાકી રાખવામાં આવશે તો પાલિકા દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 2 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. ચેતર વસાવા ભરૂચ અને ઉમેશ મકવાણા ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડશે. રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે આ જાહેરાત કરી હતી. જુઓ કોને મળી ટિકિટ. લોકસભાની ચૂંટણીનો માહોલ હવે ગરમાયો છે. ભાજપ છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરે છે. કોંગ્રેસમાં ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. આ પહેલા આપે ગુજરાતમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની 2 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભરૂચ પર ચેતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પોતાના 2 ધારાસભ્યોને જ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપી છે. આ બંને ધારાસભ્યો હજી સુધી આમ આદમી પાર્ટીમાં અડીખમ છે, તેથી પાર્ટીએ તેમને વિધાનસભા બાદ લોકસભા લડાવવાનો નિર્ણય કર્યો છે. ચેતર વસાવા તાજેતરમાં જ લાંબી લડત બાદ જેલ મુક્ત થયા છે, ત્યારે ભાજપ દ્વારા ચેતર વસાવાને પોતાની તરફ આકર્ષવાનો અનેક રીતે પ્રયાસ કરાયો છે, છતાં ચેતર વસાવા ટસના મસ થયા નથી. ભાજપને જે એક બેઠક ગુમાવવાનો ડર લાગી રહ્યો છે તેમાં ભરૂચ બેઠક પણ છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પાણી પહેલા પાળ બાંધીને ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ ઉમેશ મકવાણાનું નામ પણ અનેકવાર ભાજપ જવા અંગે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે પાર્ટીએ તેમના નામની જાહેરાત થતાં તેમની પક્ષ પલટાની વાતો પણ પૂર્ણ વિરામ મુકાયું છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મહાગઠબંધનમાં અમારી પાસે 8 બેઠકો છે. અમને લાગે છે કે કોંગ્રેસ આના પર અમને ટેકો આપશે. તેમણે છેલ્લા 1 મહિનામાં ભારત ગઠબંધનની એક પણ બેઠક ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીએ ગોવા, આસામ અને ગુજરાતથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મંગળવારે આપના સાંસદ સંદીપ પાઠકે પાર્ટીની પોલિટિકલ અફેર કમિટીની બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધન સાથે સીટ શેરિંગને લઈને ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે યોગ્યના આધાર પર કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એક પણ સીટની હકદાર નથી, પરંતુ ગઠબંધનના ધર્મને ધ્યાનમાં રાખતા તેમણે દિલ્હીમાં એક સીટ આપી છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. તે પહેલા જ ખાનગી સ્કૂલોએ ફીનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ફિક્સ ફી વધારો કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને 9 મુદ્દા સાથેનો પત્ર પાઠવવામાં આવ્યો છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ખાનગી સ્કૂલોના ફીનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ફીનું માળખું ફિક્સ કરવાની માંગ કરવામાં આવી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું કહેવું છે કે જે સ્કૂલો 10,000 કરતાં વધુ ફી વધારો માંગે છે તેને જ એફઆરસી સમક્ષ જવા માટેનો નિયમ બનાવવામાં આવે. જે સ્કૂલો 5 થી 7% ફી વધારો કરે છે તેમના માટે સરકાર જ નક્કી કરે. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે સ્કૂલ સંચાલકોને ફીમાં ઘટાડવા માટે જ સરકારે એફઆરસીનો કાયદો બનાવ્યો છે, જેને કારણે વાલીઓનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે, જેથી એફઆરસી જ રદ કરવી જોઈએ તેવી માંગ કરી છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ તે પહેલા જ ખાનગી સ્કૂલોએ ફીનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ફિક્સ ફી વધારો કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 9 મુદ્દા સાથેનો પત્ર પાઠવવામાં આવ્યો છે, જેમાં ખાનગી સ્કૂલોનું ફીનું માળખું ઉત્તર પ્રદેશ સરકાર જેવું કરવાની માંગ કરી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ કહ્યું હતું કે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી ફિક્સ ફી વધારો કરવાની માંગ કરી છે. વિકસિત રાષ્ટ્રમાં ફુગાવો વધે તે સ્વાભાવિક વાત છે. તેની સાથે 5 થી 7% ફી તથા ફુગાવો આપવાની માંગ કરી છે. એફઆરસી કમિટી પાસે કામનું ભારણ વધુ રહે છે, તેને કારણે ફીનું માળખું મોડું જાહેર થાય છે. મોડું જાહેર થવાને કારણે સ્કૂલો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય છે. જે સ્કૂલ 10,000 કરતાં વધુ ફી વધારો માંગે છે તેવી સ્કૂલોને એફઆરસી સમક્ષ જવા માટેનો નિયમ બનાવવામાં આવે, જ્યારે 5 થી 7% સુધીનો ફી વધારો માંગે છે તેવી સ્કૂલો માટે સરકાર જ ફિક્સ ફી નક્કી કરે તેવી માંગ કરી છે. રાજ્યમાં અંદાજિત 2500 સ્કૂલો એવી છે કે જેનું સરકારે નક્કી કરેલા ફીના માળખા કરતાં વધુ ફી છે. એફઆરસી મુદ્દે હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કહ્યું હતું કે 2017માં ફી નિર્ધારણ કમિટીની સરકારે જાહેરાત કરી ત્યારે એવું લાગતું હતું કે વાલીઓને નિયત કરેલી જ ફી ભરવાની રહેશે. જો કે ત્યાર પછી એફઆરસી દ્વારા દર વર્ષે ખાનગી સ્કૂલોને મોટા ફી વધારા કરવાની મંજૂરીઓ આપવામાં આવી. વાલીઓ વિરોધ કરવા જાય તો પણ એફઆરસી દ્વારા નક્કી કરેલી ફીનો લેટર બતાવી દેવામાં આવે છે, જેને કારણે 4 થી 5 વર્ષથી વાલીઓનો પણ અવાજ દબાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફી વધારો કરવા ખાનગી સ્કૂલો એફઆરસી કમિટીને 5-5 લાખ રૂપિયા આપવા પડે છે એવો ગંભીર આરોપ લગાવ્યો. તો બીજી તરફ વાલી મંડળનું કહેવું છે કે સરકાર કોઈ પણ નિર્ણય કરે તે પહેલા વાલીઓ સાથે ચર્ચા કરવી જોઈએ. એફઆરસી બનાવવામાં આવી છતાં પણ ફી વધારાનો મુદ્દો પૂર્ણ જ થતો નથી. ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારો માંગવામાં આવે અને એફઆરસી કમિટી ફી વધારો મંજૂર પણ કરી આપે છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખાનગી સ્કૂલોના ફીને લઈને માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં દર વર્ષે 7% ફિક્સ ફી વધારો અને ફુગાવાની જે ટકાવારી હોય તે મુજબ ફી વધારવાની મંજૂરી. જે સ્કૂલ 7% કરતાં વધુ ફી વધારવા માંગતી હોય તો તેને એફઆરસી સમક્ષ જવાનું રહેતું હોય છે. આ રીતે ગુજરાતમાં પણ તાત્કાલિક અસરથી ફીનું માળખું જાહેર કરવાની માંગ ઉઠી છે. જોકે હવે સરકાર આ રજૂઆતને લઈને શું નિર્ણય કરે છે તે પણ જોવું રહ્યું. આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજનાર છે. કુલ બેઠકો પૈકી રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠકો માટે ભાજપ મૂર્તિઓ શોધી રહ્યું છે. રાજ્યસભાના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં મોડી રાત સુધી ભાજપનું મંથન ચાલ્યું હતું. 4માંથી 1 સ્કાય લેબ ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે આજે ભાજપનું વેલેન્ટાઇન કોડ બનશે. આજે થશે ગુજરાતના રાજ્યસભાની 4 બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત. એક નામ નક્કી હોવાનું મનાય છે. આ સિવાય ગુજરાતના 3 ઉમેદવાર સ્વરૂપે ચોંકાવનારા નામોની શક્યતા સેવાઈ રહી છે. હંમેશાની જેમ ભાજપ એમાં ખાસ કરીને પીએમ મોદી અને અમિત શાહની જોડી ગુજરાત રાજ્યસભાના નામો માટે પોતાની પસંદગીથી સૌ કોઈને ચોંકાવી શકે છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર સૌ કોઈની નજર છે. 4 બેઠકો પૈકી એક નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. બાકીની 3 બેઠકોમાંથી એક મહિલાના નામની ચર્ચા હોવાનું જણાવતા ભાજપના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે બક્ષી પંચ સમૂહની જ્ઞાતિઓમાંથી હોઈ શકે છે, જ્યારે બાકીના 2 ઉમેદવારોમાંથી એક અનુસૂચિત જાતિ એસસી અને ત્રીજી બેઠક માટે પાટીદાર નેતાની પસંદગી થશે. ફોર્મ ભરવા ગુરુવારે છેલ્લો દિવસ હોવાથી બુધવારે તમામ ઉમેદવારોના નામો દિલ્હીથી જાહેર થશે.
15મી વિધાનસભામાં ભાજપ પાસે ઐતિહાસિક બહુમતી હોવાથી આ વેળાએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની નથી. જેમની ઉમેદવારી થશે તે બિનહરીફ થઈને 6 વર્ષ માટે પ્રતિનિધિત્વ કરી શકશે. આ કારણોસર ભાજપનું રાષ્ટ્રીય ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ સૌથી છેલ્લે ગુજરાતની ખાલી પડેલી 4 બેઠકોના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં 4 બેઠકો પૈકી એક બેઠક ગુજરાત બહારના કોઈ ભાજપના મોટા ગજાના નેતાને ફાળવાઈ શકે છે. ગુજરાત ભાજપમાં રાજ્યસભાની ચૂંટણી માટે ચોંકાવનારા નામો જાહેર થાય તો નવાઈ નહીં. જે પણ ચૂંટાશે તેમને 6 વર્ષ માટે રાજ્યસભાના સાંસદ તરીકે મોભો ભોગવવા મળશે. કદાચ તેમાંથી કોઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પણ મળી શકે છે. 2-2.5 દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક બહારના રાજ્યના હોય તેવા નેતાને અપાવતું રહ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્યસભામાં બીજી ટર્મનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં વધુ એક બિન ગુજરાતીનો ઉમેરો થશે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી કુલ 11 બેઠકો છે. રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે માત્ર 48 કલાકનો જ સમય બાકી રહ્યો છે. ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મંગળવારની મોડી રાત સુધી નામ નક્કી કરવા બેઠક યોજી હતી. 14મી ફેબ્રુઆરીને મંગળવારે વેલેન્ટાઇન ડે છે. ત્યારે ભાજપનું વેલેન્ટાઇન કોણ બનશે તેના પર સૌ કોઈની નજર છે. ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા છે. જેમાં મહેસાણામાં આવેલા આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તેમજ રાજમાર્ગો પર ગાબડા પડવા તેમજ રોડ બેસી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે. મહેસાણા વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ આજે વહેલી સવારે બેસી ગયો હતો. બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સેલ અને રોડ વચ્ચે 2 ફૂટનું ગાબડું પડ્યું હતું. બ્રિજ પર ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બ્રિજને રિપેર કરવા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2014માં આ બ્રિજ બનીને તૈયાર થયો હતો. આ પહેલીવાર નથી કે બ્રિજ પર ગાબડા પડ્યા હોય. આ પહેલા પણ વરસાદમાં બ્રિજ 4 વખત તૂટ્યો છે અને દર વખતે તંત્ર પોતાની આબરૂ બચાવવા માટે ઠીંગણા મારે છે. આ બ્રિજ પર દરરોજ અનેક વાહનો પસાર થાય છે. ત્યારે વારંવાર બ્રિજ તૂટવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમ છતાં તંત્ર નક્કર પગલાં લેતું નથી. ભુજ ભચાઉ રાજધોરી માર્ગ નાડાપા ધાડેટી મમુઆરા પદ્ધર વિસ્તારમાં આવેલા જમીનમાંથી વર્ષોથી મોટા પ્રમાણમાં ચાઇના ક્લે એટલે કે વ્હાઇટ માટી આવે છે. આજે ચાઇના ક્લે ઉદ્યોગે વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે, પરંતુ આ ઉદ્યોગને 8 મહિનાથી મંદીનું ગ્રહણ લાગ્યું છે. મમુઆરામાં ચાઇના ક્લે વ્યવસાય સાથે સંકળાયેલા સતીશભાઈ છાગાના જણાવ્યા પ્રમાણે આજે ચાઇના ક્લે અને સિલિકા સેન્ડ ઉદ્યોગના કારણે અનેક લોકોને રોજગારી મળી રહી છે. કચ્છમાં જમીનમાંથી નીકળતી 20% ચાઇના ક્લે જે વિવિધ વસ્તુઓના ઉપયોગ માટે વપરાતી હતી, બાકીની 80% વેસ્ટ માટી ફેંકી દેવાતી હતી. ત્યારે અલગ અલગ લેબોરેટરીમાં આ વેસ્ટ માટીનો ટેસ્ટ કરાવતા ધ્યાને આવ્યું હતું કે આ 80% માટી વેસ્ટ નથી. તેને અલગ અલગ રીતે અપગ્રેડ કરતા તેમાંથી સિલિકા સેન્ડ નીકળે છે, જે ગ્લાસર ઉદ્યોગ, ટાઇલ્સ, ફાઉન્ડરી, પેપર, પેઇન્ટ્સમાં ઉપયોગી છે. હાલમાં ઉદ્યોગકારો પાસે માલ પૂરતો છે પણ ખરીદનાર નથી, જેનું મુખ્ય કારણ મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં મંદી જોવા મળે છે. ઉદ્યોગકારોએ બેંકો પાસે લોન લીધી છે, જેમાં રાહત આપે તે જરૂરી છે. સાથે સાથે આ ઉદ્યોગને કઈ રીતે બચાવવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. સિલિકા સાથે સંકળાયેલા મંગલ મિનરલ્સ બ્રિજેશ ગોહિલ જણાવ્યા પ્રમાણે વર્ષ 1977થી ચાઇના ક્લેની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ 2009થી 80% વેસ્ટનો ઉપયોગ કરીને સારી ક્વોલિટી કરવા ઓસ્ટ્રેલિયાથી મશીનરી મંગાવવામાં આવી હતી અને ધીરે ધીરે સિલિકા સેન્ડમાં ક્વોલિટી મળતા ગ્લાસની ફેક્ટરીઓમાં મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કોરોના સમયે જે જર્મનીની કંપનીએ વેક્સિન બનાવી તે કંપનીની જે કાચની બોટલ બની હતી તે સિલિકા સેન્ડ અહીંથી જ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છમાં રિન્યુએબલ પ્રોજેક્ટમાં સોલાર ગ્લાસ માટે 100% મટીરીયલ અહીંથી જ આપવામાં આવે છે. સોલાર ઉદ્યોગને ગ્લાસ મટીરીયલ અહીંથી મળી જતા કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. કચ્છમાં મુન્દ્રા અને કંડલા ખાતે પોર્ટ હોવાથી મટીરીયલ વિશ્વ કક્ષાએ પહોંચી રહ્યું છે. કચ્છમાં 300 ચાઇના ક્લે અને સિલિકા સેન્ડના 200 ઉદ્યોગો આવેલા છે.
ખાણમાંથી નીકળતી માટીને અલગ અલગ કરીને ગ્રેડ બનાવાય છે, જે તૈયાર થયા બાદ બેગમાં પેક કરીને જે તે સ્થળે રવાના કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 8 મહિના પૂર્વે સિરામિકના હબ ગણવામાં આવતા મોરબીમાં 500 જેટલા કારખાનેદારો ચાઇના ક્લે મંગાવતા હતા, પણ હવે અદ્યતન ટેકનોલોજી ફેરફાર થતાં ચાઇના ક્લેનો વપરાશ ઓછો થયો છે, જેની સીધી અસર પહોંચી છે. હાલમાં માત્ર જે વેસ્ટ સિલિકા સેન્ડ છે તે ગ્લાસ ફેક્ટરીમાં મોકલીને ઉદ્યોગને જીવંત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર ચાઇના ક્લે ઉદ્યોગને જીવંત રાખવા માટે પ્રયાસ કરે તે જરૂરી છે. ગુજરાત સરકારે બિલ્કિસ બાનો દોષિતોને જેલમાં પાછા મોકલવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વાત જાણે એમ છે કે ગુજરાત સરકારે આ કેસમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને નિર્ણયમાંથી ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરી છે. 8 જાન્યુઆરીએ બિલ્કિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના આદેશને રદ કર્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં ગુજરાત સરકાર સામે આકરી ટિપ્પણીઓ કરી હતી. રાજ્ય સરકારે તેમને હટાવવાની વિનંતી કરતી રિવ્યુ પિટિશન દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અદાલતે તેના નિર્ણયમાંથી બિલ્કિસ બાનો કેસમાં રાજ્યએ ગુનેગારો સાથે કામ કર્યું જેવી સરકાર વિરોધી ટિપ્પણીઓને દૂર કરવી જોઈએ. મહત્વનું છે કે 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને જેલમાં પાછા મોકલવાનો આદેશ આપતા ગુજરાત સરકારના અકાળે મુક્તિના આદેશને રદ કર્યો હતો. તો ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.